નમસ્કાર, તમે જોઈ રહ્યા છો તાજા સમાચાર। પાટણ જિલ્લાના ચાણસ તાલુકાના ઝીલિયા ગામમાંથી મોટી કાર્યવાહી સામે આવી છે। ઝીલિયા ગામમાં થયેલી હિંસક ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। માહિતી મુજબ ઝીલિયા ગામના ભાવેશ રબારી સાથે જોડાયેલા ફાર્મ હાઉસ પર આજે પ્રશાસને બુલડોઝર કાર્યવાહી કરી છે। કહેવાય છે કે આ બાંધકામ ગૌચર જમીન પર ગેરકાયદેસર બનાવવામાં આવ્યું હતું। કલેક્ટરના આદેશ બાદ પોલીસ ભારે બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। યાદ રહે કે થોડા દિવસ પહેલા ઝીલિયા ગામમાં વિવાદ હિંસક બન્યો હતો। રાત્રે ટોળાએ હુમલો કર્યો હતો અને તોડફાડ તેમજ પથ્થરમારોની ઘટના બની હતી। ઘટના સ્થળે પહોંચેલી પોલીસ 112 વાહન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। અહેવાલ સામે આવ્યો હતો। આ સમગ્ર મામલા પોલીસે અનેક લોકો સામે ગુનો દાખલ કર્યો છે અને કેટલાક આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે। હાલ સમગ્ર વિવાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પ્રશાસનનું કહેવું છે કે ગેરકાયદેસર બાંધકામ સામે આગળ પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે। આ મામલે વધુ તપાસ ચાલી રહી છે। પોલીસ દ્વારા વધુ માહિતી મળવાની શક્યતા છે।